સુરતમાં મહાનગરપાલિકાના પાપે 2 વર્ષનું બાળકે ગટરમાં ગરકાવ થયું છે। વરિયાવમાં 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયો। 2 વર્ષના બાળકને શોધવા ફાયર વિભાગની ટીમ પણ કામે લાગી છે। જો કે એસએમસીના પાપે બાળકનો જીવ જોખમમાં છે અને હજુ સુધી આ બાળકની કોઈ ભાળ પણ નથી મળી। 16 કલાકથી ફાયરના જવાનો શોધખોળ કરી રહ્યા છે। ફાયર વિભાગના સૌથી વધુ જવાનો શોધખોળ કરી રહ્યા છે। સ્ટોમ ડ્રેનેજ મેન હોલથી લઈ ખાડીના કિનારા સુધી તપાસ થઈ રહી છે। તો બીજી તરફ ઊંડા સ્ટોમમાં ફાયર વિભાગની ટીમે શોધખોળ કરી રહી છે। સુરતમાં બાળક ગટરમાં ગરકાવ થતા સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। પરિવાર અને સમાજના લોકો રસ્તા પર ઉતર્યા। ખુલ્લી ગટરમાં બાળક પડી જતા તંત્ર સામે ભારોભાર રોષ છે। તંત્રની બેદરકારીના કારણે બાળક પડી ગયું હોવાનો આક્ષેપ છે। જો કે રસ્તા પર ઉતરી મહાનગરપાલિકાના અધિકારીઓ સામે લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, એસએમસીના પાપે બાળકે ગટરમાં ગરકાવ થયું છે। 16 કલાકથી શોધખોળ થઈ રહી છે, હજુ સુધી કોઈ બાળકની ભાળ નથી મળી અને બીજી તરફ તેના જ પરિવારજનો અને લોકો રસ્તા પર ઉતર્યા છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં આપ જોઈ રહ્યા છો કે સતત 16 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। બાળકની શોધખોળ હાથ ધરાય છે। હજુ સુધી આ બાળકને લઈ કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ। જો કે જવાબદાર અધિકારીઓ જવાબ આપવા પણ તૈયાર નથી। આ આક્ષેપો ત્યાંના સ્થાનિકોના છે। જો કે પરિવાર અને સમાજના લોકો ત્યાં એકત્રિત થઈ ગયા છે, રસ્તા પર ઉતર્યા છે અને વિરોધ કરી રહ્યા છે। ખુલ્લી ગટરમાં બાળક પડી ગયું હતું, તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। તો તંત્રની બેદરકારીના કારણે બાળક પડી ગયું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। રસ્તા પર ઉતરી મહાનગરપાલિકાના અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર પણ થઈ રહ્યા છે અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, એસએમસીના પાપે આ બાળક ગટરમાં ગરકાવ થયું છે, બાળકને લઈ કોઈ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ આપને તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં માસૂમ 2 વર્ષના બાળકના મોત બાદ કઈ રીતનો આક્રોશ અહીં સમાજના લોકોમાં પણ ફાટી નીકળ્યો છે તે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। સમાજના અગ્રણીઓ આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? વિજય માળવી। વિજયભાઈ, શું કહેશો આ ઘટનાને લઈને? આજે ઘટનાને લઈને સાહેબ કાલનું 5 વાગ્યાનું બાળક ગટરમાં પડી ગયું છે। છેલ્લા આજ 17 કલાક થઈ ગઈ છે, હજી કોઈ દેખભાળ નથી। અહીંયા જે કોઈ ઝોનનો સાહેબ છે, અધિકારી છે, અહીંના કોઈ ગટરના નકશા હજી આપ્યા નથી। બસ ખાલી કહે છે ગોતીએ છીએ એવું ચાલી રહ્યું છે। છેલ્લા 17 કલાકની અંદર હજી બાળકની કોઈ દેખભાળ નથી। મીડિયાના માધ્યમથી ભાજપ સરકારને મારું એટલું જ કહેવાનું છે કે આવા જે કોઈ અધિકારીઓ છે એની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં। જાહેરમાં ગટરના ખુલ્લા રસ્તાઓ, ખુલ્લા ઢાંકણા, જાહેર માર્ગ ઉપર અમે ટેક્સ ભરીએ છીએ તો અમારી સુરક્ષા માટે ભરીએ છીએ। અમને રોડ સારો મળે, ગટર સારી મળે, સારી સુવિધા મળે, છતાં ટેક્સ દેવા છતાં ભાજપ સરકાર કોઈ જાતની અમને સુવિધા પૂરી પાડતી નથી। છેલ્લા ઘણા સમયથી આ બાળકને ગોતી રહ્યા એવું ચાલી રહ્યું છે। આ સરકાર પાસે દરિયામાં રસ્તા બનાવવાના મશીન છે, પણ આવા બાળકો ગટરમાં વયા જાય તો એની પાસે સંશોધન કરવાના મશીનો નથી। તે અમારા માટે બહુ દુઃખની વાત છે। આપ તો ગઈકાલથી આ ઘટના સ્થળ ઉપર છો ને સમગ્ર ઘટના પણ નિહાળી છે। ડ્રેનેજ સમિતિના ચેરમેન પણ અહીં ગઈકાલે હાજર હતા, તેઓનું કેવું છે આ અકસ્માત છે? એમને તો શું છે કે જો પોતાના માથે આવતું હોય તો બીજાના માથા ઉપર નાખવાની આદત હોય, પણ ચેરમેને અમને આશ્વાસન આપ્યું છે કે તમે જો કોઈ ફરિયાદ કરી હોય તો એ કે એનો મને પુરાવો આપો તો એ કે હું તાત્કાલિક એ અધિકારીઓને સસ્પેન્ડ કરીશ। અમને આશ્વાસન એવું આપ્યું હતું ચેરમેને, પણ પુરાવો અમે ક્યાં જનતાને પૂછવા જઈએ કે ભાઈ તે ફરિયાદ કરી હતી? અરે ફરિયાદ કરે ત્યારે તમે સસ્પેન્ડ કરો છો? તમારી ફરજમાં નથી આવતું? વેરો ભરું છું, ટેક્સ ભરું છું અને સમાજને માટે લડત લડવા માટે અમે જાહેર જીવનમાં આવ્યા છીએ। અમારા રોટલા શેકવા માટે નહોતા આવ્યા। અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે, પણ અમારા સમાજની ઉન્નતિ થાય, અમારા સમાજનું કંઈક છોકરાઓ આગળ વધે એવી અભિલાષાએ અમે સમાજની અંદર જોઈન્ટ થયા છીએ। આજે અમારું બાળક ગયું છે, અમે જ્યારનું ઘટના ઘટી છે ત્યારનો હું ખડે પગે ઊભો છું, જમ્યો પણ નથી। અને બાળક એમનું નથી, બાળક અમારું છે। આજે અમને વેદના થાય। શું કહેશો હવે કઈ રીતનો સમાજનો આગળનો સ્ટેપ રહેશે? આગળનો સમાજનો છે કાયદેસર કાર્યવાહી કરશું।
અને કાયદેસર કાર્યવાહી કરશું અમે. અધિકારી સામે પગલાં ન ભરાય તો શું? અધિકારી અમે પગલાં ન ભરાય તો કંઈક એની કાર્યવાહી કરવી પડે, કારણ કે 14 કાલ 5 વાગ્યાની વાત છે, હજી કાંઈ જવાબ આવ્યો નથી. કામ તો કરે જ છે પણ એની રીતે કામની જગ્યાએ કામ મળ્યું નથી હજી બરોબર. કહેવામાં આવે છે કે ડ્રેનેજનું ઢાંકણું જે છે ને ભારે વાહનના કારણે તૂટી પડ્યું હતું, ખુલ્લું તૂટી ગયું. હા, સાચી વાત છે. તૂટી હતું જ નહીં, એમાં ઢાંકણું તૂટી ગયેલું જ હતું, ઢાંકણું જ માથે હતું નહીં. અને અહીંયા બુધવારે ભરાય છે તો બુધવારે સરકારી જગ્યા છે તો બુધવારે શા માટે એમાં ભરાય છે? તો બુધવારે ભરવાની જવાબદારી કોની હતી અને કોને હિસાબે બુધવારીનું અહીંયા ચાલુ કર્યું હતું? લાગ્યું છે અકસ્માત કે અકસ્માત નથી ને આમાં ઢાંકણું હતું જ નહીં. એની માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અમે ફરિયાદ કરશું. તો બિલકુલ હાલ તો જે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં આ પ્રમાણે આપ તસવીરો જે વરિયાવની જોઈ શકો છો કે અહીં સમાજના લોકો છે ત્યાં જે મોટી સંખ્યામાં છે તે રસ્તા પર ઉતર્યા છે. ચક્કાજામ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યો, પરંતુ પોલીસ તરફથી હાલ તમામને આશ્વાસન અને સમજણ આપવામાં આવી છે કે આ જ ઘટનાની અંદર જે કોઈ પણ જવાબદાર હશે, પછી સુરત મહાનગરપાલિકાનો અધિકારી હોય, તમામ બાબતોએ ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવશે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સમાજના લોકોની એક જ માંગ છે કે શા માટે ઘટના બને ત્યારે જ આ પ્રકારની કાર્યવાહી, શરૂઆતના ધોરણે જ્યારે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું તો શા માટે સુરત મહાનગરપાલિકાના જે તે સંબંધિત વિભાગના અધિકારીઓએ આ ઢાંકણ નાખવા માટેની તસદી ન લીધી તે એક મોટો સવાલ છે. જોકે ગઈકાલે ડ્રેનેજ સમિતિના ચેરમેન કેવ ચપટવાલા જોડે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા વાત કરવામાં આવી ત્યારે આ ઘટનાને તેઓએ અકસ્માત ગણાવ્યું હતું. અરે કેરુભાઈ, તમે ઘટના સ્થળ પર પહેલા હતા નહોતા, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ગટરનું ઢાંકણું નહોતું, તો પછી કઈ રીતે આ અકસ્માત બની શકે? એટલે આ એક ક્યાંક ને ક્યાંક જે સંબંધિત વિભાગના જે જવાબદાર અધિકારીઓને બચાવવાનો પણ અહીં સંપૂર્ણ રીતે પ્રયત્ન થઈ રહ્યો છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો. સુરતમાં બાળક ગટરમાં ગરકાવ થતા સ્થાનિકોમાં રોષ પણ બારોબાર છે. તે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે અહીંયા વારંવાર આવા અકસ્માતો સર્જાય છે. ગટરનું ઢાંકણું તૂટેલું હતું છતાં પણ એ ઢાંકણું બીજું લગાવવામાં નહોતું આવ્યું. એટલે તંત્રની લાપરવાહી અને બેદરકારી તો છે જ અને તેની જ સામે આ રોષ છે, કારણ કે આટલા કલાકથી રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે, છતાં પણ બાળકની હજુ કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ. જોકે રસ્તા પર ઉતરી મહાનગરપાલિકાના અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તો આ માસૂમના પરિવારનું દર્દ પ્રશાસન સમજે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે સુરતના નગરોળ પ્રશાસનના પાપે બાળકનો જીવ જોખમમાં હશે. ગટરનું ઢાંકણું ખુલ્લું, કોઈ પણ બેરિકેડ નહીં, જવાબદાર કોણ? આ પણ સૌથી મોટો અહીં સવાલ થઈ રહ્યો છે. તો તંત્રની બેદરકારીના કારણે બાળક પડી ગયું હોવાના આક્ષેપો પણ. મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર. બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી બે ઉતરા પણ એને ન મળ્યા. પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સ વાળાએ બધાને ફોન કર્યો. હજી મળ્યો જ નથી. આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી. ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે. હવે મળશે કે નહીં મળે કોને ખબર છે? આની અંદરથી બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ. આજે લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મને 7 વાગ્યા પછી ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ 2 વર્ષનું બાળક વરિયાવમાં ડ્રેનેજ લાઇનમાં પડી ગયો છે. જેવી જાણ થઈ એટલે 10 મિનિટમાં પહોંચી ગયો હતો. ત્યાર પહેલાં મારા ફાયરના અધિકારીઓ 1 કલાક પહેલાં ચાલુ હતું. રજૂઆત એવી સાંભળતા એવું લાગે છે કે ડ્રેનેજ લાઇનનું ઢાંકણ ખુલ્લું હતું અને બાળક પડી ગયું છે એવું છે, અને હાલની તકમાં કામ ચાલુ થઈ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ શું જોવા મળ્યું છે? કોની બેદરકારી અહીં સ્પષ્ટ જોવા મળી છે? બેદરકારી તો અધિકારીની જ હોય છે અને ભોગ પ્રજા બને છે. એ દુઃખદ ઘટનાની વાત છે. આજે જેનું કઈ બાળક ગયું છે એ બાળકને ખબર છે, મા બાપને શું આની પરિસ્થિતિ છે. લોકલ પોલીસ સ્ટેશન પરથી 1 પીઆઈ 3 પીએસઆઈ 50 જેવા માણસો બંદોબસ્તમાં રાખવામાં આવેલા છે, જેથી આ કામગીરી સ્મૂથ રીતે ચાલી શકે. અત્યારે તો બાળક શોધવાની કામગીરી ચાલુમાં છે. એ મળી જાય પછી આગળ કંઈ પણ રજૂઆત હશે તો એ બાબતે કાર્યવાહી કરવામાં ચેક કરી તપાસ કરીને કાર્યવાહી થશે. સાચી છે કે ડ્રેનેજનું ઢાંકણું તૂટી ગયું, અમને ખબર નથી, પણ અહીંયા આવ્યા ત્યારે તૂટલું હતું. તૂટી ગયું એટલે ખૂણો ભાગ તૂટી ગયેલો ને આ ટાઈપનું અમને જાણ થઈ હતી. પણ હજી શોધખોળ ચાલુ છે. વાત સાચી છે તમારી, પણ એની અમે બી એમના દુઃખના ભાગીદાર છે. અમારો પરિવાર તરીકે જ અમે છે, પણ તોય અત્યારે 11:15 11:30 થયા તો બી અમે આ શોધખોળની અંદર સહભાગી છે. ને અમારી ખડે પગે ટીમ છે, અધિકારીઓ ઊભા છે ને બધી શોધખોળ ચાલુ છે.
સુરતની આ ઘટના છે, જે એસએમસીના પાપે બાળક ગટરમાં ગરકાવ થયું છે. તો પ્રશાસન સામે સવાલો પણ થઈ રહ્યા છે. લોકો મેદાને ઉતર્યા છે. સ્થાનિકો, પરિવારના લોકો કે જેમના દ્વારા નિવેદનો પણ સામે આવ્યા છે, જેમાં તેમણે આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે જવાબદાર જેટલા પણ ત્યાં અધિકારીઓ છે તે સ્થળ પર તો નથી જ પહોંચ્યા, પરંતુ જવાબ આપવાનું પણ ટાળી રહ્યા છે. તેઓ મૌન સેવી રહ્યા છે. જોકે એક તરફ આ બાળકનો જીવ જોખમમાં છે. સતત 16 કલાકથી આ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે, શોધખોળની કામગીરી થઈ રહી છે, છતાં પણ તેની ભાળ નથી મળી. સૌથી ખરાબ કહી શકાય તો તંત્રની બેદરકારીનો ભોગ આ માસૂમ બાળક બન્યું છે. તેની માતાનું નિવેદન પણ સામે આવ્યું છે. બાળક ગટરમાં ગરકાવ થયું. પહેલા 2 અધિકારીઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સે કોલ કરવામાં આવ્યો હતો, છતાં પણ જેટલા પણ જવાબદાર અધિકારીઓ એટલા 16 થી 17 કલાકમાં ત્યાં પહોંચ્યા છે, અથવા તો ફોન દ્વારા તેમનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમની પાસેથી જવાબ માંગવા માટે ફોન થઈ રહ્યા છે. તેઓ જવાબ આપવાનું ટાળી રહ્યા છે. તો એસએમસીના જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે નગરોળ તંત્રની લાપરવાહીના કારણે બાળકનો જીવ જોખમમાં મુકાયો છે. આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે. રાકેશ, સુરતનું નગરોળ તંત્ર જેના કારણે બાળકનો જીવ હાલ જોખમમાં છે. આટલા કલાકથી રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે, છતાં પણ બાળકની કોઈ ભાળ નથી મળતી. જી, હમણાં સુધી કુલ 12 થી પણ વધુ જે ગટરના ઢાંકણા છે તે ખોલી નાખવામાં આવ્યા છે અને ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે પણ રેસ્ક્યુ કામગીરી બાળકની શોધખોળ કરી છે, પરંતુ 17 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે. બાળકની હજી સુધી કોઈ ભાળ મળી નથી અને સતત હજી પણ જે ડ્રેનેજની અંદર બાળકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. આપને તસવીર અન્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે જે સુરત મહાનગરપાલિકા તરફથી જે ગટરના જે ઢાંકણા છે તે ગટરની અંદર સતત પાણીનો ફ્લો મારવામાં આવી રહ્યો છે અને આઉટલેટ તરફથી કોઈક જે એક આશાનું કિરણ જાગે તે પ્રકારના પ્રયત્ન છે તે હાલ કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગની સાથે હવે જે ડ્રેનેજ વિભાગના અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયર વિભાગના જવાનો તરફથી સતત હાલ પણ છે તે કામગીરી કરવામાં આવી રહી છે. શું કહેશો, કેટલા કલાકથી કામગીરી ચાલી રહી છે? ગઈકાલના સાંજથી ચાલુ છે કામગીરી. હાલમાં પણ આપ જોઈ શકો છો કામગીરી ચાલુ જ છે. હમણાં અમારી જે ટીમ હતી મેન્યુઅલી અંદર ઉતારીને અમે જે વરસાદી લાઈનો ચેક કરાવી છે એ આખી લાઈન 700-800 મીટરની લાઈનો ચેક કરાવી લીધી છે. હવે જે ડ્રેનેજની લાઈન છે એમાં જેટિંગ મશીનથી પ્રેશર મરાવીને કરાવીએ છીએ. તો બિલકુલ હાલ ફાયર વિભાગ તરફથી કામગીરી ચાલી રહી છે. હવે લોકો શું કહી રહ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે નગરોળ તંત્રના જે રેઢિયાળ કામગીરીના કારણે માસૂમ બાળકે પોતાનો જ્યારે જીવ ગુમાવ્યો છે, ત્યારે આ પ્રમાણે લોકટોળું છે તે અહીં મોજૂદ જોવા મળી રહ્યું છે. જે માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે અહીં તમામ જે લોકો છે તે એકત્ર થયા છે અને તંત્રની કામગીરી સામે પોતાનો રોષ છે તે ઠાલવી રહ્યા છે. શું કહીશું આ ઘટનાને લઈને? નહીં, એમાં કઈ કહેવા જેવું છે જ નહીં. કોઈ કઈ કર્યું જ નથી, વહીવટ જ તે. સાંજે એમાં એવું છે, સાંજે જ્યારે રાત્રે બધા જતા રહ્યા, છેલ્લો એક ટ્રક બાકી હતો એસએમસીનો. બધા આડા ઊભા રહીને કીધું છે કે રહેવા દો, તમે જાઓમાં, અમે તમને સપોર્ટ કરવા માટે રેડી છીએ. એમ કોઈ આવેલું હતું નહીં એ સમયમાં. અને એ વખતે આઈડિયા આપેલા બધાએ કે ભાઈ તમે અત્યારે નકશો નથી તો નકશાની જગ્યાએ તમે થર્મોકોલની શીટની ગોળીઓ નાખો, પાણી જે બાજુ જાય તે ચેક કરીએ. તો 4 વાગ્યા પછી ખબર પડી કે એક લાઈન અહીંયાથી ડ્રેનેજ લાઈન સુધી જે પેલી જાય છે વરિયાવ પમ્પિંગ સ્ટેશન સુધી, એ લાઈન તો આખી ચેક કરવાની જ બાકી છે. 4 વાગ્યા પછી બધી ત્યાં જોયેલું છે બધાએ. ડ્રેનેજનું નેટવર્ક શોધવામાં જ સુરત ફાયર વિભાગના જવાનોએ ઘણી મુશ્કેલી પડી. મોડી રાત સુધી ડ્રેનેજનું નેટવર્ક શોધવામાં ક્યાંય સફળતા મળી? શું કહેશો એ બાબત? સુવિધા નહોતી તો વાત અલગ છે, કોઈનું કોર્ડિનેશન છે નહીં. કોર્ડિનેશન નથી એટલે એ વસ્તુ આવે છે. બિલકુલ કોર્ડિનેશન નથી. આપનું નામ જણાવો. નિલેશભાઈ ટાંગ. એ લોકો પાસે નેટવર્ક શોધવામાં શા માટે નથી મળતું કે નેટવર્ક એ લોકો પાસે પ્લાન જ નથી કે ક્યાંથી ક્યાં જોઈન્ટ આપ્યું છે, ક્યાંથી ક્યાં લાઈન આપેલી છે, એ પ્લાન જ નથી. રાતે 12 વાગ્યાના એમ કહે છે કે 10 મિનિટમાં કે 1 કલાકમાં પ્લાન આવી જાય છે. આ લોકો ફાયર સેફટી વાળા પોલીસ જવાનો સખત અહીંયા સવારે 7 વાગ્યા સુધી અમે હતા, અહીંયા સખત અહીંયા છે. અને અમને અમારે કહેવાનું એટલું જ છે કે અમારા સમાજને, આ બાળકને ન્યાય અપાવો.
એક ટૂંકમાં પ્રશ્ન પૂછવા માંગીશ, આ ઘટનાની અંદર જવાબદાર કોને માનો? એસએમસી ને, કારણ કે કોઈ પણ જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો એસએમસી ને જાણ હોવી જોઈએ. તો અહીંના જે ગટરના ઢાંકણા જ ખુલ્લા નહોતા એમ કહેવામાં આવે છે. હા, ખુલ્લા નહોતા એ કોઈ ઢાંકણા ખુલ્લું જ હતું. ઢાંકણું એ જ્યાં બન્યો કિસ્સો જ્યાં ઢાંકણું જ નહોતું એના રવિવારે બુધવારી ભરાય છે. બુધવારી ભરાવા કોણ દે, એના પૈસા કોણ લઈને બુધવારી ભરાવે છે? બુધવારી ભરાય છે, એના પરમિશન આપવામાં આવે છે? પરમિશન ક્યાં આપી હોય? એમને હપ્તા ખાઈ ખાઈને ભરતા હોય બુધવારી. હપ્તા ખાઈ ખાઈને બુધવારી ભરે, પૈસા તંત્ર ખાઈ જાય, બીજું તો કોણ ખાય? સરકારી જમીન છે. હવે સમાજ કઈ રીતે બાળક ન્યાય એના પરિવારને અપાવવા માટે આગળ રહે છે? બસ સમાજ એ રીતે આગળ છે. જો આનો ન્યાય નહીં મળે તો અમે કાયદેસર જે થતું હોય છે અમે કરવા તૈયાર છીએ. બાકી જે અધિકારી આ ઝોન સંભાળે છે એ ઝોન ઉપર અમે કાયદેસર કરવાના છીએ. બાકી અમારે કોઈ અધિકારીના નામ નથી દેવા. તો જે પ્રમાણે આપ સાંભળી રહ્યા છો કે સમાજ હવે મક્કમ પૂર્વક જે મન બનાવી ચૂક્યું છે કે જ્યાં સુધી બાળકના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ છે તે ખડે પગે છે તે પરિવારના પડખે રહેશે. પરંતુ પ્રથમ પ્રાયોરિટી બાળક મળી આવે તેની છે, જે અંગેની કામગીરી હાલ પણ પ્રશાસન તરફથી કરવામાં આવી રહી છે. વરિયાવ ખાતે જે નીલકંઠ ચોકડી આવેલી છે અને ગત રોજ 5 થી 5:30 વાગ્યાના સમય દરમિયાન જે માસૂમ 2 વર્ષનું બાળક કેદાર વેગડ છે તે જે ગટરમાં ગરકાવ થયું હતું અને ત્યારબાદ છે તે તંત્રની દોડધામ છે તે વધી હતી. પરંતુ હાલ આ ઘટનાને લઈને લોકોનો જે એક રોષ છે તે ચોથા આસમાને છે. તંત્ર ભલે કામગીરી કરી રહ્યું હોય પરંતુ સવાલ અહીં એ ઉપસ્થિત થઈ રહ્યા છે કે જો સ્માર્ટ સિટીની મોટી ગુલબાંગો મારવામાં આવે છે તો સ્માર્ટ સેવા લોકોને શા માટે પૂરી પાડવામાં આવતી નથી, તેવા સવાલ અહીં ચોક્કસથી લોકો અહીં ઉઠાવી રહ્યા છે. અહીં જોઈ શકાય છે કે અહીં મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત છે. પોલીસ તરફથી હાલ તમામ લોકોને સમજાવવામાં આવ્યા છે કે જે કોઈ પણ આ ઘટનાની અંદર જવાબદાર હશે તેઓ સામે પગલાં ભરવામાં આવશે. પરંતુ હાલ તો જે લોકો એક જ આશા લઈ બેઠા છે કે બાળકની જે ભાળ છે તે મળે. 17 કલાકથી વધુ સમય છે તે ફાયર વિભાગના જવાનો સતત હાલ પણ છે તે બાળકની શોધખોળના કામે લાગી છે. પોલીસ પણ સતત રાતથી જ અહીં બંદોબસ્તમાં જોડાયેલી છે અને લોકોનો ગુસ્સો અને જે મામલો થાળી પડે તે પ્રકારના પણ પ્રયત્ન પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે. જી રાકેશ, સૌથી શરમજનક વાત એ છે કે જ્યારે જવાબદાર લોકોને પૂછવામાં આવે છે તો તેઓ ઉડા જવાબ આપી રહ્યા છે, એટલે એ લોકોને બાળકના જીવની પડી જ નથી. બિલકુલ સૌથી મહત્વની બાબત બનીને એ સામે આવી છે. ગઈકાલના રોજ ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે મોડી રાત સુધી એટલે કે 2 વાગ્યા સુધી અહીં હાજર હતી અને ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાળે કે જે આ વિભાગ તેમના અડ્ડરમાં આવે છે અને આ વિભાગના ચેરમેન આ પ્રકારનું નિવેદન આપે તેને લઈને સ્વાભાવિક છે કે લોકોનો રોષ છે તે ચોથા આસમાને ચડે. સેમેન્ટ્રીના ચેરમેન કેયુર ચપટવાળાએ નિવેદન આપતે જણાવ્યું હતું કે ભારે વાહનના કારણે જે ડ્રેનેજનું ઢાંકણું છે તે એક બાજુથી પડી ભાંગ્યું હતું અને તેના કારણે બાળક દોડતું છે તે ગટરમાં જઈ પડ્યું હતું. આ તે કેવું નિવેદન? જો ગટરનું ઢાંકણું પડી ભાંગ્યું છે, તમને આ બાબતની જાણકારી છે તો શા માટે તમે પહેલાથી આદેશ ન આપ્યા કે તાત્કાલિક ધોરણે આ ગટરનું ઢાંકણું બદલી નાખવામાં આવે, જેથી કરી આજે માસૂમ બાળકનો જીવ નતો ગયો હોત. પરંતુ ક્યાંક જે પોતાનો લૂલો બચાવ કરવા માટે તંત્ર આ પ્રકારનું નિવેદન છે તે આપી રહ્યા છે એ એક શરમજનક બાબત બનીને સામે આવી છે. હાલ પણ લોકોનો ગુસ્સો છે તે ચોથા આસમાને છે અને તંત્રના અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો. એસએમસીના પાપે બાળક ગટરમાં ગરકાવ થયું છે. આટલા કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. એસએમસી સામે જનતાનો પણ બારોબાર રોષ છે. એસએમસીના જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે મોતની આવી અનેક ગટરો સુરતમાં આવી જ રીતે ખુલ્લી પડી છે. જો કે જ્યારે જવાબદાર લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે ઢાંકણું હતું અડધું આવી જ રીતે પડેલું હતું, અકસ્માત સર્જાયો હતો, તેના કારણે બાળક તેમાં ગરકાવ થયું છે. એટલે અધિકારીઓને બાળકના જીવની નથી જ પડી. ફાયર વિભાગના સૌથી વધુ જવાનોએ શોધખોળ કરી રહ્યા છે.